મોરબીમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું. મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સૂત્ર સાથે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે ભાગરૂપે મોરબી શહેરમાં નવલખી ફાટકથી પરશુરામ વિસ્તાર સુધી એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનમાં રાજ્યના મંત્રી અને મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી સંગીતાબેન રૈયાણી અને મેયર ઉત્તમભાઈ સુરાણી સહિત પાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા તેમજ સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત કરવા અપીલ કરી, જે દ્વારા સમગ્ર શહેરમાં સ્વચ્છતા અને જનભાગીદારીનો એક પ્રેરણાદાયી સંદેશ પહોંચ્યો હતો. રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ દેશ આઝાદ થયો પછી વધારે ને વધારે જે ભારત દેશની જે સેવા કરી છે એના ભાગરૂપે 12 વર્ષની ઉજવણીમાં અલગ અલગ કાર્યક્રમ આપ્યા. કાલે મંદિરનો કાર્યક્રમ હતો, સફાઈનો કાર્યક્રમ, પ્લાસ્ટિક મુક્તનો કાર્યક્રમ, ગટરો સાફ કરવાનો કાર્યકર્તા અધિકારી સાથે રહી અને એ બેય સાથે રહી અને કેમ ભલું થાય મોરબી શહેરનું, મોરબી જિલ્લાનું, એના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમમાં આજે સફાઈ ઝુંબેશમાં કલેક્ટરશ્રી, મેયરશ્રી, કમિશનરશ્રી, બધા ડેપ્યુટી મેયર અને બધા સભ્યશ્રી, આગેવાનો જે જોડાણા છે એને મારું આહ્વાન છે કે આવતા દિવસોમાં આપણી જે જવાબદારી છે એ પૂરેપૂરી નિષ્ઠાથી જો આપણે કામ કરશી તો આપણને પ્રજાએ જે મત આપ્યા છે એમ લાગશે કે મારા યોગ્ય પ્રતિનિધિ ચૂંટાય.